તો બહુ જાણીતી આ એક પ્રાર્થના ઘણીવાર આપણે સભાઓમાં કે એમાં કાર્યક્રમોમાં મૂકતા હોઈએ છીએ પ્રાર્થના તરીકે, ગીત તરીકે. આના કવિ કોણ છે ખબર છે કોઈને? કરસનદાસ માણેક. એની લખેલું આ કાવ્ય છે. શું આ ગીત સાંભળીને આપણા મનમાં શું વિચારો આવે? જીવન મૂલ્યોની વાત છે, બરાબર? જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. ટૂંકમાં બીજાને ઉપયોગી થવાની વાત છે, પરોપકારની વાત છે. બીજા કયા કયા મૂલ્યોની વાત આવી આમાં? તમે આની એક એક લાઈન તમે વિચારો તો તમને એમાંથી એક એક મૂલ્ય મળશે. યસ, જીવનની કોઈ પણ પરિસ્થિતિ હોય પણ ક્યારેય નિરાશ થઈને પાછું નહીં હટવાનું, સતત આગળ વધીએ જવાનું. બરાબર, એટલે પુરુષાર્થની વાત છે. પુરુષાર્થ એ એક મૂલ્ય છે. પછી સતની કાંટાળી કેડી પર સત્ય, બરાબર, સત્ય એ એક મૂલ્ય છે. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો. ઉપયોગી બનવાની વાત છે. એટલે આપણે કઈ ભોજન ન બની જઈએ પણ બીજાને ઉપયોગી થઈએ, કે જેને જે જરૂર છે ત્યાં આપણે મદદરૂપ થઈએ, તો પરોપકારની વાત છે. બરાબર. શ્રદ્ધા, બરાબર, શ્રદ્ધા કેરો દીપક મારો. શ્રદ્ધા પોઝિટિવિટી છે એક, બરાબર, એક હકારાત્મક અભિગમ એટલે શ્રદ્ધા. શ્રદ્ધા એટલે કઈ બધું આપણે કઈ ન કરીએ ને ભગવાન આવીને બધું કરી દેશે એવી નથી, એ અંધશ્રદ્ધા છે. બરાબર, પણ એક હકારાત્મક અભિગમ, બરાબર. એટલે જે કઈ થશે એ યોગ્ય થશે, સારું થશે, અને શ્રદ્ધા રાખીને આપણું યોગ્ય કામ કરતા રહેવાની વાત છે. વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો. ગમે એવી પરિસ્થિતિ આવે પણ આપણે સતતપણે આગળ વધતા રહેશું. ભર્તૃહરિ નામના ઋષિએ એક નીતિ શતક નામનું પુસ્તક લખ્યું, એક ગ્રંથ આપ્યો, અને એમાં એને માણસોના પ્રકારો બતાવ્યા. એક એવા માણસો કે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના, બરાબર, બીજાને મદદ કરે, નિસ્વાર્થ ભાવે એ સેવા કરે, તો એને નામ આપ્યું સજ્જન. બીજા એવા પ્રકારના માણસો કે પોતાને કંઈક લાભ હોય તો એ બીજાને મદદ કરે, એવા લોકોને નામ આપ્યું સામાન્ય જન. મોટા ભાગના આપણે આવા સામાન્ય જન છીએ કે ભાઈ મને કંઈક લાભ હોય તો હું તમને મદદ કરું, બરાબર. ત્રીજા એવા પ્રકારના લોકો કે પોતાના લાભ માટે એ બીજાને નુકસાન થાય તો ભલે થાય પણ મને લાભ થવો જોઈએ, એટલે પોતાના લાભ માટે બીજાને નુકસાન પણ પહોંચાડે. આવા લોકોનું નામ આપ્યું દુર્જન, બરાબર. દુર્જન લોકો આવા હોય કે પોતાના લાભ માટે બીજાનું જે થવું હોય એ થાય. ચોથા એવા પ્રકારના લોકો કે પોતાને કાંઈ લાભ ન હોય તોય બીજાનું નુકસાન કરે. દુર્જન તો હજી સમજાણા, બરાબર, કે ભાઈ પોતાને લાભ છે ને બીજાને નુકસાન પહોંચાડે. પણ આ એવા લોકો કે પોતાને કાંઈ લાભ ન હોય તોય બીજાને મુશ્કેલી ઊભી કરે, બીજાને નુકસાન પહોંચાડે. આવા લોકોનું નામ આપ્યું રાક્ષસ, બરાબર. આપણે વાર્તાઓમાં, પૌરાણિક કથાઓમાં સાંભળ્યું છે કે રાજા મહારાજા ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હોય તો રાક્ષસ લોકો હવનમાં હાડકા નાખે. હવે એમાં એને કાંઈ લાભ ન હોય, પણ એક પિશાચી આનંદ કે બીજાને હેરાન કરવામાં મને મજા આવે, બરાબર. તો આવા માણસો એ રાક્ષસ વૃત્તિ ધરાવતા કહેવાય. પાંચમા એવા પ્રકારના માણસો છે પોતાનું નુકસાન વહોરીને પણ બીજાને નુકસાન કરે. મારું ભલે જે થવું હોય થાય પણ તમને તો હું પાડું, હું ભલે પડું પણ બીજાને પાડું, બરાબર.
ભર્તૃહરિ કહે છે કે આવા લોકોને શું નામ આપવું એ હજી મને સમજાતું નથી. બરાબર, આવા કોઈ માણસોના ઉદાહરણ આપી શકો? કોણ હોય આવા લોકો કે જે પોતાનું નુકસાન વહોરીને પણ બીજાને નુકસાન પહોંચાડે? આતંકવાદી પોતે તો મરે પણ બીજા 500,000 ને મારતા જાય. તો ટૂંકમાં વાત એ છે કે ભાઈ એક બાજુ સજ્જન છે કે જે નિસ્વાર્થ ભાવે લોકોને મદદ કરે છે, મોટા ભાગના લોકો સામાન્ય જન છે, અને એની પછી આવી 3 કેટેગરી આવી, દુર્જન, રાક્ષસ અને આ ત્રીજા. સવાલ એ છે કે આપણે સામાન્ય જનમાંથી સજ્જન બનવું કે દુર્જન બનવું? બરાબર, અને એ સજ્જન બનવાની પ્રક્રિયાનો જો કોઈ માર્ગ હોય તો એ છે જીવન મૂલ્યો. કે જીવનમાં જો કેટલાક મૂલ્યોને આપણે અપનાવી લઈએ તો આપણે પણ એક મનુષ્ય તરીકે ગુડમાંથી ગ્રેટ બની શકીએ. આપણે બધા પ્રમાણમાં સારા માણસો છીએ, પણ સારામાંથી એક સજ્જન માણસ બનવા માટે, ગુડમાંથી ગ્રેટ બનવા માટે, એક મહાન વ્યક્તિત્વનું નિર્માણ કરવા માટે જીવન મૂલ્યો એ બહુ જરૂરી છે. અને તમે જુઓ કે દરેક મહાપુરુષે પોતાના જીવનમાં કેટલાક જીવન મૂલ્યોને આત્મસાત કર્યા. આપણે મહાત્મા ગાંધીની સવારે વાત કરી કે ભાઈ સત્ય અને અહિંસા, આ 2 મૂલ્યો ઉપર એ આખી જિંદગી જીવ્યા. બરાબર, મધર ટેરેસા, કરુણા, એનું જીવન મૂલ્ય હતું કરુણા, અને એટલે એણે કેટલાય બીમાર લોકોની સેવા કરી, કેટલાય અનાથ બાળકોને એણે ઉછેર્યા. તો કરુણા, બરાબર. એવી રીતે તમે જુઓ મહારાષ્ટ્રમાં આવા ઘણા બધા લોકસેવકો થઈ ગયા અને હજુ પણ કામ કરે છે. સિંધુતાઈ સપકાલ, એક એવી સ્ત્રી કે જેના પતિએ એક ગર્ભવતી હતી ને ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂકી, એક શંકાને કારણે કે એના કોઈ પરાયા પુરુષ સાથે સંબંધ છે. બરાબર, ગરીબ ઘર, સ્ત્રી પ્રેગ્નન્ટ છે અને એને ઘરમાંથી કાઢી મૂકી. ગાયની ગમાણમાં એણે બાળકને જન્મ આપ્યો અને પથ્થરથી પોતાની નાળ પોતે કાપી. તમે આમ આ ખાલી કલ્પના કરો ને તોય આપણને અરેરાટી થાય એવી વાત. પછી તો એ પોતે ઘર-બાર નહોતા, પિયરમાં પણ કોઈ જાકારો જ મળ્યો. બરાબર, કરે શું આ વ્યક્તિ? રેલવે સ્ટેશન ઉપર રહેતી, માગી ભીખીને ખાતી, કેમ કે 1-2 બાળકો હતા ને આ ત્રીજું બાળક જન્મ્યું, તો બધા બાળકોનું ભરણ પોષણ કેમ કરવું? એમાં એને રેલવે સ્ટેશન બીજું એક બાળક કોઈક મૂકી ગયેલું અને મળ્યું, અને એને એમ થયું કે હું મારા 3 બાળકોને તો ખવડાવું છું, તો આ ભેગું ચોથા નહીં તે રાખવું, અને એ બિચારો પણ જે કાંઈ મળે એમાંથી એને ખવડાવવું. આવી રીતે એણે મહારાષ્ટ્રમાં કેટલાય અનાથાશ્રમની સ્થાપના કરી. હવે તમે વિચારો કે આવી પરિસ્થિતિમાં ખરેખર તો માણસના મનમાં વિદ્રોહ આવે ને કે ભાઈ મારા પરિવારે મારી સાથે આવું કર્યું, સમાજે મારી સાથે આવું કર્યું, તો હું બદલો લઉં. પણ કરુણાનું જે મૂલ્ય હતું ને, એ કરુણાને કારણે એ પોતાની બધી જ વેદના, પીડા, વિદ્રોહ એણે બાળકના પ્રેમમાં પરિવર્તિત કરી દીધી. અને કરુણાના મૂલ્યને કારણે તમે એના ઉપર એક મરાઠી મૂવી બન્યું છે, મી સિંધુતાઈ સપકાલ. બરાબર, જોજો એ મૂવી, બહુ જ સરસ મૂવી છે. એવા જ ડોક્ટર પ્રકાશ બાબા આમટે, આપણે ત્યાં ગુજરાતમાં રવિશંકર મહારાજ, બરાબર, આ બધા કેવા માણસો થઈ ગયા કે કાંઈક જીવન મૂલ્યોને એણે પોતાના જીવનમાં આત્મસાત કર્યા. તો બાળકોને આપણે આ ગીત સંભળાવીશું. આ રીતે આપણે જે ગીતને આધારે સંવાદ કર્યો એની વાતો કરીશું. તો હવે પ્રશ્ન એ છે કે જીવન મૂલ્યો એટલે શું? કોને આપણે જીવન મૂલ્યો કહેશું?
બોલો, જીવન મૂલ્યોને કઈ રીતે આપણે સમજવાની કોશિશ કરશું, એની વ્યાખ્યા કેવી રીતે આપીશું કે ભાઈ આ જીવન મૂલ્ય કહેવાય? ઉદાહરણો છે આપણી પાસે જીવન મૂલ્યોના: સત્ય, પ્રેમ, અહિંસા, કરુણા, પરોપકાર, દયા ભાવના, પુરુષાર્થ, સ્વચ્છતા. બરાબર, આ બધા મૂલ્યો જ છે, જીવન મૂલ્યો છે. પણ જીવન મૂલ્યો એટલે શું? બોલો. यस, जीवन मूल्य का ये हम तात्पर्य निकाल सकते हैं कुछ ऐसी चीजें जिससे हम समाज में जीने के स्तर को या सामाजिक स्तर को ऊपर उठा सकते हैं। બહુ જ સરસ. સામાજિક સ્તરમાં સુધારો, સકારાત્મક બદલાવ જેને આપણે કહી શકીએ. બરાબર. એક વ્યક્તિ માટે જીવન મૂલ્ય કોને કહેવાય? વ્યક્તિઓથી જ સમાજ બનવાનો છે, એટલે સમાજ માટે પણ મૂલ્યો અગત્યના છે, પણ એ આવશે ક્યાંથી? વ્યક્તિગત જીવનમાંથી. તો મૂલ્યો કોને કહેશું? જીવન જીવવાની પદ્ધતિ. બરાબર, આપણા જીવન જીવવાના સિદ્ધાંતો કે ભાઈ હું આ સિદ્ધાંતો ઉપર મારું જીવન જીવું છું, હું પ્રમાણિકતાને અપનાવું છું જિંદગીમાં, તો હું આવું ખોટું કામ નહીં કરું, હું હંમેશા સાચું બોલવાનું આગ્રહ રાખું છું, તો હું ક્યારેય જૂઠું નહીં બોલું. બરાબર, મને હંમેશા બીજાને મદદ કરવી ગમે છે, એક સેવા ભાવનાનો ગુણ છે, તો હું કોઈને દુખી નહીં જોઈ શકું, હું એના માટે કંઈક સક્રિય રૂપે કામ કરીશ. બરાબર, તો જીવન મૂલ્યો એટલે આપણા જીવન જીવવાની પદ્ધતિ, જીવનના નિર્ણયો લેવાના આપણા આધાર સ્તંભો. જીવનમાં નિર્ણયો કઈ રીતે લેવા? તો આ મૂલ્યો એ દીવાદાંડી સમાન છે કે જે આપણને જીવનની સાચી દિશા બતાવે છે કે આમ કરાય અને આમ ન કરાય. આપણા માટે યોગ્ય શું છે, સમાજ માટે યોગ્ય શું છે. બરાબર, જીવન મૂલ્યો એટલે એવા મૂલ્યો કે જેમાં માણસ માત્ર સ્વાર્થી નથી બનતો, એ બીજાની પણ પરવા કરે છે કે ભાઈ મને લાભ છે પણ આનાથી બીજાને તો નુકસાન નથી ને, તો આ વસ્તુ મારે ન કરવી જોઈએ. તો જીવન મૂલ્યો જીવવાનો સાચો માર્ગ બતાવે એવા મૂલ્યો, એવા સિદ્ધાંતો, જીવવાની આપણી એવી પદ્ધતિ, નિર્ણયો લેવાના આપણા માર્ગદર્શક સિદ્ધાંતો. બરાબર, એટલે જીવન મૂલ્યો કોને કહેવાય? જો આ એક છે ને થોડુંક કન્ફ્યુઝિંગ છે. આમ તો મૂલ્યો અને સિદ્ધાંતો આ બંને વચ્ચે પણ થોડોક તફાવત છે. સિદ્ધાંતો છે ને શાશ્વત હોય કે જે સ્થળ, કાળ, પરિસ્થિતિ પ્રમાણે બદલાતા નથી. દાખલા તરીકે ગુરુત્વાકર્ષણનો નિયમ, તો એ ભારતમાંય લાગુ પડે, અમેરિકામાંય લાગુ પડે, એ સવારેય લાગુ પડે ને સાંજેય લાગુ પડે. બરાબર, એટલે કોઈ પણ પરિસ્થિતિમાં એ ગુરુત્વાકર્ષણનો નિયમ શાશ્વત રીતે લાગુ પડે, યુનિવર્સલ લો જેને આપણે કહીએ. એટલે સિદ્ધાંતો એ આવા શાશ્વત મૂલ્યો છે. કેટલાક મૂલ્યો છે ને એ સ્થળ, કાળ, પરિસ્થિતિ પ્રમાણે બદલાય, જેમ કે કૌટુંબિક મૂલ્યો. દાખલા તરીકે મારા ઘરનું મૂલ્ય એવું હોય કે વડીલોને પગે લાગીને બહાર જવું, પણ જરૂરી નથી કે એ બધાના ઘરમાં સ્વીકાર્ય હોય. એ મેં અપનાવેલું મારા ઘરનું મૂલ્ય. બરાબર, પણ હું બીજાને એવો આગ્રહ ન કરી શકું, અથવા બીજા પણ આવું કરે એવી અપેક્ષા આપણે રાખી શકીએ નહીં, કારણ કે એ કૌટુંબિક મૂલ્ય છે. દાખલા તરીકે આપણા ઘરે એવું મૂલ્ય હોય કે સાંજનું વાળું સૌની સાથે, પણ એ મારું પોતાનું પારિવારિક મૂલ્ય છે. એ બધા પરિવારો એને અપનાવે એવું જરૂરી નથી. તો કેટલાક આવા પારિવારિક મૂલ્યો હોય, કેટલાક સાંસ્કૃતિક મૂલ્યો હોય. અતિથિ દેવો ભવ, તો એ આપણું સાંસ્કૃતિક મૂલ્ય છે. વસુધૈવ કુટુંબકમ, તો આ આપણી ભારતીય સંસ્કૃતિનું મૂલ્ય છે.
પણ અમેરિકા આ મૂલ્યને ન પણ સ્વીકારે, દુબઈ આ મૂલ્યને ન સ્વીકારે, બીજા દેશો, યુરોપના દેશો, ત્યાં અતિથિ દેવો ભવ એ મૂલ્ય તરીકે ન પણ હોય. બરાબર. અમેરિકા સ્વતંત્રતામાં માનનારો દેશ છે, ભારત એ કૌટુંબિક ભાવનામાં માનનારો દેશ છે. તો બેયની સંસ્કૃતિ જુદી છે, તો સાંસ્કૃતિક મૂલ્યો જુદા છે. એમ કેટલાક સામાજિક મૂલ્યો હોય કે ભાઈ લગ્ન પછી સ્ત્રી છે એ પતિના ઘરે જાય, તો આ એક સામાજિક મૂલ્ય છે, આપણા સમાજમાં આ સ્વીકારાયું છે. પણ જરૂરી નથી કે બધી જ જગ્યાએ આ પ્રમાણે ચાલે. ક્યાંક માતૃપ્રધાન સમાજ પણ હોય છે, બરાબર, ક્યાંક પુરુષ પ્રધાન સમાજ છે, ક્યાંક માતાઓ ઘરનો કારભાર ચલાવે છે, બરાબર. આદિવાસીઓમાં અને ઘણી એવી જાતિઓ છે. મેં હમણાં જ ક્યાંક વાંચ્યું કે બીજા વિશ્વયુદ્ધમાં પુરુષોનો આમ ખાત્મો બોલાઈ ગયો અને પછી સ્ત્રીઓનું જ પ્રમાણ સમાજમાં વધ્યું, તો ત્યાં પછી ધંધા રોજગાર અને એ બધું સ્ત્રીઓએ સંભાળી લીધું, તો ત્યાં આખી એક સ્ત્રી પ્રધાન સંસ્કૃતિનું નિર્માણ થયું. તો ટૂંકમાં આપણે આવા મૂલ્યોની વાત આમાં નથી કરતા, આપણે શાશ્વત જીવન મૂલ્યોની વાત કરીએ છીએ કે જે દરેક દેશ એને સ્વીકારે છે, દરેક સમાજ એને સ્વીકારે છે, દરેક વ્યક્તિ માટે એ જીવન મૂલ્યો જીવન જીવવાના સિદ્ધાંતો તરીકે આપણે અપનાવી શકીએ. એટલે બાળકોને એક તો મૂલ્ય એટલે શું એની વાત કરવાની, મૂલ્ય અને માન્યતા વચ્ચેનો ફરક સમજવો જોઈએ. બરાબર. ઘણીવાર માન્યતાને આપણે મૂલ્ય સમજી બેસતા હોઈએ છીએ. દાખલા તરીકે રસોઈ સ્ત્રીઓએ જ બનાવવી જોઈએ છે કે મૂલ્ય? પણ ઘણા લોકો આને મૂલ્ય તરીકે સ્વીકારી લે છે. એટલે એ એવો જ આગ્રહ રાખે કે ના હો, પુરુષથી રસોડામાં ન જવાય. બરાબર. એવી ઘણી માન્યતાઓ આપણા સમાજમાં છે. બિલાડી આડી ઉતરે તો ન જવું આગળ, અપશુકન થયા કહેવાય. તો આ માન્યતા છે, પણ ઘણા લોકો આને પોતાની એક મૂલ્ય તરીકે લઈને જીવન જીવતા હોય છે. શુકન અપશુકનની વાત હોય કે આવી કોઈ પણ, એટલે માન્યતા અને મૂલ્ય. ઘણા લોકો એમ માનતા હોય કે બાળકોએ માતા પિતાને પગે લાગવું જોઈએ. શું માનો છો, આ માન્યતા કે મૂલ્ય? કેમ મૂલ્ય? તો જો મૂલ્યો બદલાતા રહે તો એને શાશ્વત મૂલ્યો કહેવાય? આદર હોવો એ મૂલ્ય છે, પણ એના માટે ફરજિયાત પગે લાગવું એ માન્યતા છે. એ એક ફોર્માલિટી છે કે તમે પગે લાગીને તમારો આદર વ્યક્ત કરો, ઇટ્સ ઓકે, પણ તમે ફરજ પાડો કોઈને. તમે જોજો કે આમ આપણે ત્યાં સમાજમાં આ એક પેલી બની ગઈ છે કે જે બાળકો માતા પિતાને પગે લાગે ને એ બહુ સારા બાળકો કહેવાય. પણ પછી એ ભલે માતા પિતાનું કાંઈ માનતા ન હોય, એ પોતાનું જ ધાર્યું કરતા હોય, અથવા તો એ માતા પિતાને સાચવતાય ન હોય, પણ એક રિવાજ પ્રમાણે કે એક ફોર્માલિટી પ્રમાણે એ ક્રિયા કરતા હોય. એટલે માતા પિતાને પગે લાગવું એ ક્રિયાકાંડ નથી, મનની અંદરની એક ભાવના છે કે ભાઈ આ મારા જન્મદાતા છે, તો એના પ્રત્યેની મારી ફરજ છે કે એના પ્રત્યે મને પ્રેમ છે. એ ભાવ વ્યક્ત કરવા માટે પ્રણામ કરો, ઇટ્સ ઓકે. પ્રણામ ન કરવા એવું હું નથી કહેતી, પણ પ્રણામને જ તે તમે જીવન મૂલ્ય તરીકે સ્વીકારી લ્યો એ નહીં. જીવન મૂલ્ય આદર છે, બરાબર, કે ભાઈ સન્માન કરવું, એમ માત્ર માતા પિતાનું નહીં, વડીલોનું, ગુરુજનોનું, કોઈ પણ આપણાથી સન્માનના અધિકારી જે હોય, બરાબર. તો એટલે ટૂંકમાં માન્યતા અને મૂલ્ય એ બંને વચ્ચેનો ભેદ પણ સમજવો જરૂરી છે. પછી આપણે બાળકોને એકાદી મૂલ્યલક્ષી વાર્તા પણ કહીએ
તમને આપી છે ગાંધીજીની એક વાર્તા. ઈ હું અત્યારે સમયના અભાવે નથી કહેતી, પણ એક પ્રવૃત્તિ હવે આપણે કરીએ અને એના માટે આપણે 5 ગ્રુપ બનાવવા છે. બરાબર? તો 1 to 5 કાઉન્ટ કરો. ચાલો અહીંથી નંબર યાદ રાખજો પોતાનો. દરેક ગ્રુપને હું એક એક મૂલ્ય આપી દઈશ અને પ્રવૃત્તિ પણ આપી દઈશ. બરાબર? તો એ પ્રમાણે તમારે કામ કરવાનું છે. તો ગ્રુપ નંબર 1, તમારે માટે મૂલ્ય છે સ્વચ્છતા, અને તમારે સ્વચ્છતા ઉપરના સ્લોગન બનાવવાના છે, સૂત્રો. આપણે કેમ સ્વચ્છતાની રેલી કાઢવી હોય અથવા તો આમ ક્યાંક આપણે સૂત્રો મૂકવા હોય, બરાબર, રેલીમાં સૂત્રોચ્ચાર કરાવવા હોય તો કેવા સ્લોગન બનાવીએ? તો સ્વચ્છતાને હાઇલાઇટ કરે એવા સ્લોગન તમારે બનાવવાના છે. આ થોડાક ચાર્ટ પેપર તમને આપું, હમણાં સ્કેચ પેન ને એ પણ આપીશ. તો આમાં તમારે સરસ રીતે એ સ્લોગન પેલા તમારી ડાયરીમાં લખજો, બધા ભેગા મળીને વિચારજો અને પછી કરજો. પેલા હવે બધાને આપી દો, ધ્યાનથી સાંભળી લ્યો અને પછી તમે કામ શરૂ કરજો. ગ્રુપ નંબર 2, તમારે માટે પ્રવૃત્તિ મૂલ્ય છે પ્રમાણિકતા. બરાબર? તો પ્રમાણિકતાના મૂલ્ય આધારે તમારે કોઈ વાર્તાઓ કે પ્રસંગો શોધવાના છે. બરાબર? કોઈ મહાપુરુષના જીવનની હોય, તમારા પોતાના અનુભવો હોય કે ભાઈ આવા પ્રસંગમાં અમે પ્રમાણિકતાથી શું કર્યું, પોતાના કોઈ મહાપુરુષના, કે તમે પ્રમાણિકતાને આધારે કોઈ વાર્તા પોતે બનાવી શકો સાથે મળીને. પણ તમારો પ્રવૃત્તિ છે વાર્તા અથવા પ્રસંગ અને મૂલ્ય છે પ્રમાણિકતા. હા, એવા વધારે જોજો. તમને સમાજમાં ક્યાંય પણ પ્રમાણિકતા જોવા મળી હોય એવા ઉદાહરણો શોધવાની કોશિશ કરજો. બરાબર? હા. ગ્રુપ નંબર 3, તમારે માટે મૂલ્ય છે સમાનતા. બરાબર? તો સમાનતાને આધારે તમારે કોઈ નાટક ભજવવાનું છે. તમે એવી કોઈ પરિસ્થિતિ, સિચ્યુએશન વિચારો અને પાત્રો બની અને એવી રીતે કોઈ નાનું નાટક ભજવો કે જેમાં સમાનતાના મૂલ્યને તમે અભિવ્યક્ત કરતા હો. બરાબર? સમાનતા અનેક રીતે જોઈ શકાય, પણ એ તમે વિચારજો. બરાબર? પણ સમાનતા એ તમારું મૂલ્ય છે અને પ્રવૃત્તિ છે નાટક. બરાબર? તમારું ગ્રુપ નંબર 4, તમારે માટે મૂલ્ય છે પ્રકૃતિનું જતન. બરાબર? પર્યાવરણનું સંરક્ષણ, જતન, જે કયો એ. તમારે ચિત્રો બનાવવાના છે. હમણાં હું તમને પેલા આપું છું ડ્રોઈંગ પેપર, પણ તમે 4 જણા અલગ અલગ પ્રકારના ચિત્રો બનાવજો. બરાબર? હું તમને 4ને એક એક ડ્રોઈંગ પેપર આપીશ, પણ મૂલ્ય છે પ્રકૃતિનું જતન અને પ્રવૃત્તિ છે ચિત્ર. બરાબર? તમારે માટે મૂલ્ય છે પ્રેમ. બરાબર? અને તમારે પ્રેમ મૂલ્ય જેમાં અભિવ્યક્ત થતું હોય એવું ગીત ગાવાનું છે. ગીત, કવિતા, જે તમને યાદ આવે એ તમે પોતે બનાવો અને ગાઓ. બરાબર? પણ પ્રેમ મૂલ્ય આધારિત તમારે ગીત ગાવાનું છે, ગીત કે કવિતા. બરાબર? તો જુઓ, આપણે 5 ગ્રુપ બનાવ્યા, 5ને એક એક મૂલ્ય આપી દીધું અને જુદી જુદી પ્રવૃત્તિ આપી. પહેલું મૂલ્ય છે સ્વચ્છતા. એ લોકોએ સ્લોગન બનાવવાના છે. એટલે તમારે એવા સ્લોગન બનાવવા કે આમ તમે પછી જ્યારે પ્રેઝન્ટેશન કરો ત્યારે આમ એક રેલી સ્વરૂપે આવતા હો અને સ્વચ્છતાના બધા સ્લોગન, સૂત્રોચ્ચાર કરતા હો, એવી રીતે તમારે પ્રેઝન્ટેશન કરવાનું. અને આ બનાવવાના ચાર્ટ પેપરમાં એવી રીતે કે જેને પછી હાઇલાઇટ કરવા હોય તો તમે લગાવી શકો. બરાબર? તો સ્વચ્છતા અને સ્લોગન. તમારે માટે મૂલ્ય હતું પ્રમાણિકતા, પ્રસંગ અથવા વાર્તા.
તમારે માટે મૂલ્ય છે સમાનતા અને પ્રવૃત્તિ છે નાટક, તમારે માટે પ્રકૃતિનું જતન અને ચિત્ર, અને તમારે માટે પ્રેમ અને ગીત સંગીત કવિતા. બરાબર? તો 15 મિનિટ તૈયારી માટે આપું છું. જનની જોડ સખી નહીં જડે રઘુનાએ પ્રેમ રાણી પૂતળી જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં જડેરલો. અમી વરે લયની આકડી રેલો ભાવના ભરે લયના વેણ રે જનનીની જોડ સખી નહીં જડે રેલો. આ એક છે. હવે બીજું પ્રેમ નગરી પ્રેમ કરી में राधा बोली श्याम से प्रेम नगर की प्रेम गली में राधा बोली श्याम से क्या बोली वह क्या बोली वह क्या बोली वह क्या बोली वह क्या बोली नंदलाल से क्या बोली घनश्याम से प्रेम नगर की प्रेम गली में राधा बोली श्याम से वृंदावन में आओ श्याम वृंदावन में आओ श्याम वृंदावन में आओ श्याम रास रचाए साथ में प्रेम नगर की प्रेम गली में राधा बोली श्याम से. સરસ. તો તમે જુઓ, એમણે એક માતૃપ્રેમનો મહિમા ગાતું ગીત ગાયું અને એક રાધા કૃષ્ણના પ્રેમ એટલે ભક્તિ રચના એ ગાય. પણ આવા બીજા ઘણા બધા ગીતો છે. દાખલા તરીકે ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो, राह में आए जो दीन दुखी, सबको गले से लगाते चलो, प्रेम की गंगा बहाते चलो. તમારામાંથી કોઈ આવું સજેસ્ટ કરી શકે કે જેમાં પ્રેમની વાત આવતી હોય? યસ. કવિતા છે મને બહુ જ ગમે છે. એની પહેલી જ લાઈન એક દોષો દોષીને હજુ વાર કમાલ કરે છે. એક ડોસો ડોસીને હજી વાલ કરે છે. એક ડોસી ડોસાને હજી વાલ કરે છે. બરાબર? બહુ સરસ છે એ કવિતા પણ. એટલે પ્રેમ એ કાંઈ માત્ર યુવાનીના આકર્ષણની વાત નથી. પ્રેમ એ માત્ર કાંઈ ઈશ્વર પ્રત્યેના પ્રેમની જ વાત નથી. માણસ માણસ વચ્ચેનો પ્રેમ, વિશ્વ માટેનો પ્રેમ. બરાબર? એટલે પ્રેમના ઘણા બધા આયામો છે. સંબંધોમાં પ્રેમ, પરિવારમાં પ્રેમ, પણ માણસની પોતાની એક દ્રષ્ટિ કે એ બધાને પ્રેમથી જોવા ટેવાયેલો હોય. એને એના વિદ્યાર્થીમાંય પ્રેમ દેખાય, એના પરિવાર માટે પણ પ્રેમ હોય, એને સમાજ માટે પણ પ્રેમ હોય, એનો દ્રષ્ટિકોણમાં જ એ પ્રેમ આવી ગયો હોય. બરાબર? તો એ એક શાશ્વત મૂલ્ય છે કે તમે જગતને એક પ્રેમસભર નજરથી જોઈ શકો છો એમ. સરસ. ચાલો હવે રેલી વાળા આવી જાવ, સૂત્ર વાળા. સ્વચ્છ ભારત સ્વચ્છ ભારત જય ગોપાલ જય ગોપાલ સ્વચ્છ ભારત જય ગોપાલ સ્વચ્છતા અપનાવો જીવન બચાવો સ્વચ્છતા અપનાવો જીવન બચાવો સ્વચ્છતા અપનાવો જીવન બચાવો સ્વચ્છતા અપનાવો જીવન બચાવો. મારે ઘર સ્વચ્છતાનો તાજ મારે ઘર સ્વચ્છતાનો તાજ શૌચાલય રાખે મારી યાદ શૌચાલય રાખે મારી લાજ. સ્વચ્છતા ત્યાં પ્રભુત્વ સ્વચ્છતા ત્યાં પ્રભુત્વ સ્વચ્છતા ત્યાં પ્રભુત્વ.
ગંદુ ગામ રોગનું ધામ. ગંદુ ગામ રોગ ગંદુ ગામ રોગનું ધામ. ગંદુ ગામ રોગનું ધામ. એક કદમ સ્વચ્છતા की ओर. एक कदम स्वच्छता की ओर. एक कदम स्वच्छता की ओर. एक कदम स्वच्छता की ओर. स्वच्छता के साथ स्वच्छता के साथ स्वच्छ विचार, स्वच्छ विचार. स्वच्छता के साथ स्वच्छता के साथ स्वच्छ विचार। स्वच्छ विचार. मन हो स्वच्छ तो मन हो स्वच्छ तो सब कुछ साफ है। सब कुछ साफ है. भ्रष्टाचारी भ्रष्टाचारी दूर भागे। दूर भागे. मन हो स्वच्छ तो मन हो स्वच्छ तो सब कुछ साफ है। सब कुछ साफ है. भ्रष्टाचारी भ्रष्टाचारी दूर भागे। दूर भागे. મારો મુદ્દો હતો પ્રામાણિકતા. એક મેં મારી નરી આંખે જોયેલો પ્રસંગ તમારી સાથે કહું છું. પ્રામાણિકતાનો આપણી નજીકનું પોરબંદર શહેર ટ્રાફિકના જે ઓફિસર હોય છે એ ઓફિસરનો મેં નરી આંખે પ્રામાણિકતા જોયેલી. આપણે જોયેલું છે કે ટ્રાફિકના જે ઓફિસર હોય છે એ પોતાની ડ્યુટી કરતા હોય છે. એ ડ્યુટી દરમિયાન ઘણા સારા નરસા તેમને અનુભવ પણ થાય છે. પ્રસંગ કંઈક એવો છે કે એક વખત એને કાળું બેગ એ જગ્યા ઉપર પોઈન્ટ ઉપર જ્યાં ઊભા હતા ત્યાંથી જ મળેલું. અને વાત એવી હતી કે એ બેગની અંદર રોકડ રકમ પણ ખાસી એવી હતી અને બીજું સૌથી અગત્યનું એમાં જે વ્યક્તિનું બેગ ખોવાયેલું હતું એના બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમાં રહેલા. એટલે એ વ્યક્તિ જો ધારે તો રોકડ રકમ લઈ અને પોતાની પાસે રાખી શકે, પરંતુ તે તરત જ પોલીસ સ્ટેશને જાય છે અને પેલા વ્યક્તિનું જેને હતું એ વ્યક્તિને પરત તેના સુધી બધી વસ્તુ પહોંચાડે. ત્યારબાદ જે પોલીસ ઓફિસર હતા ત્યાંના પોલીસ ચોકીના એ જ લોકોએ ત્યાંથી મીડિયા વાળાને બધાને બોલાવી અને તેને આખું કવરઅપ કરાવ્યું હતું અને આખા પોરબંદરમાં વાયરલ પણ કર્યું. એક બીજો કિસ્સો પણ સંભળાવો. હા હા બોલો બોલો. બહુ સરસ. એટલે જુઓ કે ભાઈ મહાન લોકોની પ્રામાણિકતાના તો અનેક કિસ્સા આપણને ખબર હોય, પણ એક સામાન્ય માણસની પ્રામાણિકતા એ આપણને વધારે અસર કરી જાય કે ભાઈ એક જરૂરિયાતમંદ વ્યક્તિ પણ આવી પૈસાની લાલચ વિના એના મૂળ માલિક સુધી પહોંચવાનો પ્રયત્ન કરે એ બહુ મોટી પ્રામાણિકતા છે. બીજો એક કિસ્સો પણ એવો જ છે. લાઈવ મેં જોયેલો. આપણે બધાને કોરોના કાળ યાદ છે અને કોરોના કાળમાં હોસ્પિટલની સ્થિતિ કેવી હતી એનાથી પણ આપણે સૌ વાકેફ. કોરોના કાળે આપણે જોયું, આપણે એ કરુણ દ્રશ્યો જોયેલા જેને આપણે બધાએ સાંભળેલા. ઘણા લોકો આપણા સ્વજનો અત્યારે આપણી પાસે હાજર નથી, એવા લોકો મૃત્યુ પામ્યા. એ સમયે હોસ્પિટલની પરિસ્થિતિ એવી હતી કે ઘણા લોકો મૃત્યુ પામતા હતા. એના જ ઘરના પરિવારજનો જ્યારે એને સ્વીકારવાની પણ ના પાડી દેતા હતા, અથવા તો ત્યાંના જે કર્મચારીઓ છે એમને કહેતા હતા કે એમના અંગ ઉપર પહેરેલા જે સોનાના દાગીના હોય છે એ તમે કાઢી લો તો પણ કોઈ કાઢવા માટે આવતા ન હતા. એ સમયે જે હોસ્પિટલમાં વર્ગ 3 અને વર્ગ 4 ના જે કર્મચારીઓ હતા એ લોકોને અંતિમ સંસ્કાર પણ કરેલા હતા અને એમના જે સોના ચાંદીના દાગીના હતા એ નામ અને તેમની ઉંમર સાથે લખી અને સાચવીને પણ રાખ્યા હતા. આ દ્રશ્ય પણ મેં જોયેલા. વાહ, બહુ જ સરસ. સરસ. તમારામાંથી બીજા? આપણે બધાએ કદાચ આ વાર્તા સાંભળેલી છે. એક લાકડા કાપવા વાળો વ્યક્તિ છે, એની કુહાડી કૂવામાં પડી જાય છે ત્યારે ભગવાન એ પ્રાર્થના કરે છે ને ભગવાન સાક્ષાત પ્રગટ થાય છે. પહેલા એને સોનાની કુહાડી આપે, પછી એને હીરા જડિત કુહાડી આપે, છેલ્લે જ્યારે લાકડાની કુહાડી આપવા આવે ત્યારે એ વ્યક્તિ કહે કે આ લાકડાની મારી છે, ઓલી બે મારી નથી. તો આવી પ્રામાણિકતાને કારણે વ્યક્તિને ઘણીવાર છે એ પોતાની પ્રામાણિકતાના આધારે મોટા મોટા ઇનામો પણ મળી શકે છે જો પ્રામાણિકતા દાખવે. તમે જુઓ કે એક ગરીબ કઠિયારો એને સોનાની કુહાડી મળી જાય તો પછી કાંઈ કરવાની રહે જ નહીં, મહેનત મજૂરી, પણ એમ છતાં એ પોતાની ઈમાનદારી ચૂકતો નથી અને પોતાની જ કુહાડી મેળવવાનો આગ્રહ રાખે છે. તો આ પણ એક બહુ મોટી પ્રામાણિકતાનું બહુ જ સરસ વાર્તા તમે પસંદ કરી. સરસ. બીજા કોઈને? સરદાર વલ્લભભાઈ પટેલનો કિસ્સો કદાચ સાંભળેલો જ હશે. જ્યારે તે કોર્ટમાં કામ કરતા હતા પોતાનું, ત્યારે એના પતિના મૃત્યુના સમાચાર આવે છે, તાર આવે છે કે મારા પત્નીનું અવસાન થયું છે.
છતાં પણ આવું અર્જન્ટ કામ હોવા છતાં પણ તે પોતાનું કામ પૂરું કર્યા પછી જ પોતાના ઘરે જાય છે. તો આ એની કામ પ્રત્યેની પ્રામાણિકતા અને નિષ્ઠા દર્શાવે છે. બહુ જ સરસ. તમે એટલે જુઓ કે પ્રમાણિકતા અનેક રીતે વ્યક્ત થતી હોય. કોઈ પોતાના પ્રોફેશનમાં નિષ્ઠાપૂર્વક કામ કરે તો એ પણ પ્રમાણિકતા છે, બરાબર. એ આ ધાર્યું હોત તો મુદત લઈ શક્યા હોત, પણ એને એમ થયું કે ભાઈ આ મારી અંગત વાત છે, અંગત સમસ્યા, એમાં મારા અસીલને નુકસાન ન જાય એ જોવાની મારી પહેલી જવાબદારી છે. તો એ પણ એમની પ્રમાણિકતાનું પ્રમાણ કહેવાય. બહુ સરસ. વિવેકભાઈ? પ્રામાણિકતા વિશે બે ત્રણ અલગ અલગ તો વાતો થઈ ગઈ, પણ તારક મહેતાની જે સ્ટોરી કહી દઉં એટલે એકવાર ભીડેને પૈસાની ખૂબ જ જરૂરિયાત હતી. એ વખતે એને ક્યાંય પૈસાનો કોઈને કહી શકતો એમ હતો ને. એ વખતે તેને એના જે ગ્રાઉન્ડ છે ત્યાંથી સોનાનું બિસ્કીટ અને થોડાક પૈસા ને એવું મળે છે. ત્યારે તે થોડીક વાર તો એને વિચાર આવે છે કે હું આ રાખી લઉં, મારે ત્યાં જરૂર છે, પણ એ પ્રામાણિકપણે જેના હોય તેને પાછા આપે છે. બહુ સરસ. એટલે તમે જુઓ કે બહુ જ પ્રચલિત એવી કોઈ સિરિયલ હોય આજના સમયમાં તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, અને એમાં જ્યારે આવા બધા મૂલ્યોની વાત આવે તો બહુ એક મોટા સમુદાય ઉપર એની અસર પડે. એટલે આવા મનોરંજનના ક્ષેત્રે પણ જે લોકો કામ કરે છે ને એ પણ આવું એક બહુ મોટું કામ કરી શકે, કારણ કે ફિલ્મોની, સિરિયલોની એ આપણી સમાજ ઉપર બહુ મોટી અસર છે. અને એ લોકો જ્યારે આવી મૂલ્યલક્ષી વાત પોતાના ફિલ્મોમાં કે સિરિયલમાં બતાવે તો એ પણ એક બહુ સરસ કામ થઈ શકે. તો સરસ વાત. તમારે બેન? ઓકે, બહુ સરસ. તો જુઓ, આ ગ્રુપે પ્રમાણિકતા ના જુદા જુદા પ્રસંગોની વાત કરી, બરાબર. હવે આપણે સમાનતા ઉપર નાટક જોઈએ. આજે તો છોકરાઓના રિઝલ્ટ છે, શું થશે? મારો દીકરો તો પાસ જ થઈને આવશે. દીકરીઓને કાંઈ નક્કી નહીં. આવી ગયું એમએમપી છું. થોડુંક મોટેથી બોલો. રિઝલ્ટ આવી ગયું છે મારું, અને એમએમપી થયો છું, એટલે માંડ પાસ થયો. હા, પાસ તો થઈ ગયો, એટલે ઘરે તો જવું જ પડશે. અને પપ્પાએ મને કીધું હતું કે તું પાસ થઈ જઈશ ને તો તને બાઇક અથવા મોબાઈલ અપાવીશ. પાસ થઈ ગયો એટલે બાઇક તો ડિઝર્વ કરું જ છું. એટલે હવે મારે ઘરે જવું પડશે અને આ સારા સમાચાર તો દેવા જ પડશે. ચાલો, હવે હું ઘરે જાઉં છું અને સારા સમાચાર આપું. મમ્મી, હા દીકરા. લ્યો, હું પાસ થઈ ગયો. માંડ પાસ થયો તમારા આશીર્વાદથી. ઠીક, એમએમપી એટલે માંડ પાસ. પાસ થઈ ગયો છું. સરસ મારો દીકરો. અમારા ઘરથી તું પાસ જ થઈને આવીશ. હવે તારે શું જોઈએ? મને છે ને મમ્મી એવું છે કે અત્યારે આઈફોન તો કાં છે ને આઈફોન લઈ ગયો લેટેસ્ટ, અને કાં છે ને પછી મને બુલેટ. મારે બે માંથી એક તો જોશે, બાકી હું તો સાંજે પપ્પા આવે એટલે આજે આપણે ખરીદી કરવા જઈશું. અરે વાહ. બેમાંથી એક તો તને અપાવડા દઈશું. અરે વાહ, થેન્ક યુ મમ્મી, થેન્ક યુ. મારું તો મસ્ત રિઝલ્ટ આવ્યું છે. આજે તો મમ્મીને સરપ્રાઈઝ દેવાની છું. મમ્મી 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 મમ્મી, મારું રિઝલ્ટ આવી ગયું. ગેસ કરો શું કેટલા આવ્યું? માર્ક્સ આવ્યા? ફેલ થઈ રહીશ. તમે સાવ આવું કહો છો મારા માટે? મમ્મી, હું ફર્સ્ટ આવી છું, આખી સ્કૂલમાં ફર્સ્ટ આવી છું. મારા 95% આવ્યા છે. સારું, લો, સરસ. ઘરેથી કામ કરવાનું બાકી છે. પણ મમ્મી, મારી વાત તો સાંભળો. મારા મેડમે કીધું છે કે મને તો ડોક્ટર માટે એડમિશન મળી જશે. હું તો કાર્ડિયો સર્જન બનીશ. મારે કોલેજમાં એડમિશન લેવા જવું છે કાલે. આપણે કાંઈ નથી કરવું, આપણે ઘરે કામ કરો. પણ મમ્મી, આવું કેમ કહો છો તમે? આગળ ભણીને મતલબ શું છે? તારે રોટલા જ કરવાના છે. ચાર દિવાલી વચ્ચે જ રહેવાનું છે. તમે મારી વાત તો સમજો મમ્મી. મારે સર્જન બનવું છે મમ્મી. નહીં, તારું કામ તમે કરવાનું. ભાઈને તો બાઈક અપાવો છો અને મને આગળ ભણવા માટેની તક નથી આપતા. એને તો આગળ જઈને ઘર ચલાવવાનું છે. તારે તો ઘરનું કામ કરવાનું છે. ઘરનું કામ શીખવા મંડી જાજે કાલ મારી સાથે. આવું કેમ કરો છો મમ્મી? મારે તો મેડમને વાત કરવી જોશે. મારા મમ્મી આવી રીતે કરે છે મારી સાથે. આવ્યો મેડમ.
આવો તો તમારા દીકરો દીકરી બંને પાસ થઈ ગયા બંને પાસ થઈ ગયા. શું છે રિઝલ્ટ કેવું છે બેન છોકરાનો તો વાંધો નથી, પાસ થઈ ગયો, પણ છોકરીને હવે આગળ ભણાવવાનો વિચાર નથી. એવું કેમ? 95% કઈ પણ એને આગળ જઈને મેડમ શું કરવાનું છે? ઘરનું કામ જ કરવાનું છે. ઘરનું કામ તો બધાને કરવાનું હોય હવે તો આ જમાનામાં તો તમે અસમાનતાના ભેદ છોડી દો હવે તો સમાનતા અપનાવો હવે તો તમારો દીકરો 35% પાસ થયો છે તો પણ તમારે એને આગળ ભણાવવો છે દીકરી 95% લઈને ફર્સ્ટ રેન્ક છે તો પણ એને નથી ભણાવી શું કામ દીકરાને આગળ જઈને ઘર ચલાવવાનું છે અને દીકરીને તો શું કરવાનું છે? ઘરનું કામ કરવાનું એવું તમે શું માની છે. લ્યો છો કે દીકરી ઘર ન ચલાવી શકે હું પણ મારા ઘરની એક દીકરી છું અમારા કુટુંબને એક કહું છું તો હું ઘર નથી ચલાવી શકતી હું ઘરે રોટલા પણ કરું છું ને અહીંયા આવીને આ પણ કરું છું આજના જમાનામાં તો તમે જો દીકરીઓ ક્યાં નથી ક્યાં ફિલ્ડમાં છે દીકરી આગળ છે જે કયો કલ્પના ચાવલાને લઈ લો કે સુનીતા વિલિયમ્સને લઈ લો કે આજે આપણા રાષ્ટ્રપતિને લઈ લો ક્યાં ફિલ્ડમાં છે એવું છે કે દીકરી નથી હવે આ બધા અસમાનતાના ભેદ છોડો ને સમાનતા અપનાવો વાહ, સરસ, બહુ સરસ. જો આ એક સૌથી મોટી જાતીય અસમાનતા આપણા સમાજમાં છે. ભલે આપણે ગમે એટલું કહીએ પણ દીકરા દીકરીના ઉછેરમાં અને એની પ્રત્યેના વર્તન વ્યવહારમાં હજી પણ કેટલાક સમાજોમાં આ બધી ફેલાયેલી છે. બરાબર, એટલે એક તો આ જેન્ડર ઇક્વોલિટી એ બહુ અગત્યનો મુદ્દો છે. સમાનતાના બીજા પણ પરિપ્રેક્ષ હોઈ શકે, અમીર અને ગરીબ વચ્ચે એટલે આર્થિક અસમાનતા, જ્ઞાતિ જાતિ વચ્ચે ભેદભાવ. અમે હમણાં રાજુલા ટ્રેનિંગ હતી તો ત્યાં એક આવું નાટક સમાનતા ઉપર કર્યું તો વર્ગમાં એક શિક્ષક હતા અને કેટલાક વિદ્યાર્થી સાથે બેઠા હતા અને એક છોકરી જુદી બેઠી હતી અને એમાંથી પછી આખો સંવાદ એવી રીતે ચાલ્યો તો કે ના ઈ અછૂત કહેવાય એટલે એને અમે અમારી સાથે નહીં બેસાડીએ અને ઈ રીતે આખું જ્ઞાતિ જાતિના ભેદભાવ જે અસમાનતા ફેલાયેલી છે એટલે અસમાનતાને તમે એ રીતે પણ લઈ શકો પણ સમાનતાનું મૂલ્ય એ એક સમાજની સ્વસ્થતા માટે અને સમરસતા માટે બહુ જરૂરી છે. સરસ, તમે સરસ નાટક કરીને બતાવ્યું. હવે છેલ્લું ગ્રુપ પ્રકૃતિનું જતન અને એના ઉપરના ચિત્રો આપણને બતાવે અને એના ઉપર થોડીક વાત કરશે. વાહ, હવે એક એક જણા સમજાવો પોતાના ચિત્ર દ્વારા શું સંદેશ આપવા માંગો છો. સેવ નેચર સેવ લાઈફ એટલે કે જો આપણે પ્રકૃતિને બચાવશું તો આપણે લાઈફને બચાવીશું. ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે ટ્રીઝને બચાવવાના છે, વધારે વૃક્ષો છે એને ગ્રો કરવાના છે. સેકન્ડ થિંગ છે કે ક્લાઉડ એટલે કે રેન, અત્યારે વરસાદ છે એમાં પણ આપણે જોઈએ છે કે ફેક્ટરીના પ્રદૂષણને કારણે પણ એર પોલ્યુશન થાય છે પછી વરસાદ પર ત્યારે ઓછો થયેલો જોવા મળે છે એના કારણે આપણે પાણીની સમસ્યા પણ જોવા મળે છે. એટલે આપણે જો આપણે નેચરને બચાવશું તો જ આપણે આપણી લાઈફને બચાવી શકીશું. ચિત્ર દોર્યું છે આઈ કેન હેલ્પ ઓન, પૃથ્વીને મદદ થઈ. સેવ એનિમલ, આપણે પ્રકૃતિની અંદર માણસો, પ્રાણીઓ, જીવજંતુઓ બધા જ આવે છે તો એ બધાનું આપણે રક્ષણ કરવું જોઈએ, જતન કરવું જોઈએ. પછી અત્યારે લોકો છે એ પોતાના ઉપયોગ માટે વૃક્ષો છે કાપતા હોય છે લાકડા માટે, બળતણ માટે, તો આપણે એ રોકવું જોઈએ. બીજું છે કે પાણી છે ગમે ત્યાં નળ ખુલ્લો હોય, વેસ્ટ થતું હોય તો આપણે બંધ કરવો જોઈએ. આપણે ગમે તે જગ્યાએ જાતા હોય, જોતા હોય તો આપણે એને ઇનકારવો ન જોઈએ, ઇગ્નોર ન કરવું જોઈએ. એ ટીપું પણ એક મહત્વનું હોય છે. અને બીજું કે આ જે પેટ્રોલ ડીઝલ થી ચાલતા વાહનો છે અને ક્યારેક ટ્રાફિક કે જે હોય છે ત્યારે માણસો છે પોતાના વાહનોના એન્જિન છે ને ચાલુ રાખી દે છે. એના કારણે ધ્વનિનું પ્રદૂષણ પણ ફેલાય છે અને બીજું કે હવાનું પ્રદૂષણ પણ ફેલાય છે જેમાં આપણે ધ્યાન રાખવું જોઈએ. Pollution is the problem, trees are the solution. આજકાલ જે મોટી મોટી ફેક્ટરીઝ છે એ બનાવવામાં આવે છે પોતાના સેલ્ફિશ મોટિવ માટે થઈ અને એનો જે સ્મોગ છે, ધુમાડો છે અને પાણી જે છે એ નદીઓમાં અને બધામાં ફેલાય છે એટલે એન્વાયરમેન્ટને પોલ્યુટ કરવા માટેનું સૌથી મેઇન રીઝન છે. એટલે આપણે જ
એને દૂર કરી શકીએ વધારે ને વધારે ટ્રીઝ ગ્રો કરીને. અને એવરી યર જે પ્રોજેક્ટ પણ ચાલે છે અમુક નંબર ઓફ ટ્રીઝ ગ્રો કરવા માટેના, તો આપણે લોકો જે છે એ એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરી શકીએ છીએ. સેવ ધ વોટર, સેવ ધ લાઈફ. એટલે કે છે કે પાણી છે એ આપણે જરૂરિયાત છે. પાણી વગરનું આપણે ક્યાંય પણ ચાલતું નથી. જીવનમાં પાણી છે તો જ આપણે બધું છે. એટલે કે છે કે ઝાડ માટે જીવનમાં બધી રીતે તો પાણી છે, પણ ઝાડને પાણી વગર જો ઝાડને પાણી નથી મળતું તો એ ઝાડ છે એ સુકાઈ જાય છે. એટલા માટે કે છે કે ઝાડને આપણે કોઈ દિવસ પાણી વગરનું રાખવું જોઈએ નહીં. જો ઝાડને થોડું તો થોડું 2 ટીપા તો 2 ટીપા, પણ રોજ જો ઝાડને પાણી નાખશું તો એ ઝાડ હંમેશા ઉછેરાશે અને મોટું થશે. એટલે જો ઝાડ મોટું થશે તો જીવનમાં જે આપણને ઓક્સિજન મળે છે, કે જે ઝાડ સિવાય આપણને કઈ ઓક્સિજન મળતું નથી. અને જે વરસાદ જો ઝાડ વાવેલા હશે તો જ આપણને એનાથી આપણને વરસાદ મળે છે, અને વરસાદ આવશે તો જ આપણને પાણી મળશે. એટલે પાણી વાપરવું અને આપણે સાવચેતીથી પાણી વાપરવું જોઈએ. બહુ સરસ. ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન. આ આખી એ પ્રવૃત્તિ બહુ જ સરસ રીતે તમે બધાએ કરી બતાવી. તમને મજા આવી? બરાબર. તો જો જીવન મૂલ્યો છે ને એ કોઈ શીખવવાની વસ્તુ નથી. એવું કહેવાય કે વેલ્યુઝ આર નોટ ટોટ, ધે આર કોટ. મૂલ્યો શીખવી શકાતા નથી, એ ઝીલાતા હોય છે. કઈ રીતે બાળક મૂલ્યોને ઝીલે? તો એક તો માતા પિતાના આચરણમાંથી. ઘરમાં કેવું વાતાવરણ છે, ઘરના લોકો પ્રમાણિકપણે વર્તન કરે છે કે નહીં, એમના જીવનમાં સત્યનું મૂલ્ય છે કે નહીં. જો ઘરમાં બધા જૂઠું બોલતા હશે તો બાળક જૂઠું બોલતા શીખવાનો છે. ઘરમાં કોઈને ચોરી કરવાની આદત હશે તો બાળકમાં પણ એ સંસ્કાર આવવાના છે. બરાબર. એટલે બાળકના જીવનમાં જીવન મૂલ્યોનું પહેલી પાઠશાળા જો કોઈ હોય તો એ પરિવાર છે. કે પરિવારના મૂલ્યો હશે તો બાળકમાં એ આપોઆપ એ મૂલ્યો ઝીલાશે. બીજું મહત્વનું છે શિક્ષકોનું આચરણ, વર્તન. હવે શિક્ષક પોતે જ માવા ખાતો હશે તો એ બાળકને વ્યસન મુક્તિનો સંદેશ કેવી રીતે આપી શકે? બરાબર. તો શિક્ષકના પણ વર્તન એ પોતે જ બાળકની આરે ગુસ્સાથી વર્તન કરતા હશે તો પ્રેમનું મૂલ્ય કેવી રીતે શીખવી શકે? પણ એની બદલે શિક્ષકો બાળકો સાથે સદભાવથી વર્તે, એના ઉપર એક પ્રેમ ભાવથી વર્તન કરે. બરાબર. બાળકને સમજવાની કોશિશ કરે, સાંભળે, તો આ બધા મૂલ્યો એ ઓટોમેટિક બાળકમાં ઝીલાશે. આ પણ કેવું છે કે માણસ જેવું પામે છે ને એવું જ એ બીજાને આપી શકે. એટલે મારી પાસે જે હોય એ જ હું તમને આપી શકું. પ્રેમ હોય તો પ્રેમ આપી શકું, નફરત હોય તો નફરત આપી શકું. બરાબર. એટલે મૂલ્યો એ વાતાવરણમાંથી, પરિવારમાંથી, શાળામાંથી અને આસપાસથી બાળક જે જોવે છે. એટલે આમાં છે ને બધાની ભૂમિકા છે, મીડિયાની પણ ભૂમિકા છે. આપણે વાત કરી ને કે ભાઈ જે ફિલ્મો બને છે, સિરિયલો બને છે, તો એમણે પણ આવું મૂલ્યવર્ધન થાય એવું બનાવવું જોઈએ. નહીં કે લોકોના જીવનમાં મૂલ્યોનો રાસ થાય એવું મનોરંજન પીરસે. એટલે આ પણ એક મીડિયાની પણ ભૂમિકા છે, સમાજની પણ ભૂમિકા છે, વર્તમાન પત્રોની ભૂમિકા છે, પણ સૌથી પહેલી ભૂમિકા માતા પિતાની, પરિવારની છે. એટલે માતા પિતા અને શિક્ષકોના વર્તનમાંથી બાળક જે શીખશે ને એ એના જીવનમાં એ દ્રઢ થશે અને સ્થાયી મૂલ્ય તરીકે સ્વીકારશે. અને આવા મૂલ્યોના પાયા ઉપર જ્યારે એ પોતે મોટો થશે ત્યારે એ પોતે એવું વર્તન કરશે કે એને જોઈને બીજા લોકો વર્તન કરતા થાય. એક નાનકડી વાર્તા કહીને જીવન મૂલ્યોની વાત અહીંયા આપણે પૂરી કરીએ. તમે જુઓ કે જીવન મૂલ્યોની વાત આવે ને એટલે કે ભ્રષ્ટાચાર ન કરવો, સાચું બોલવું, ચોરી ન કરવી, પ્રમાણિક રહેવું, આ બધા મૂલ્યો એ સામાન્યપણે આપણે જીવનમાં અપનાવવા જોઈએ એવું આપણે કહેતા હોઈએ છીએ. એક મત એવો છે કે મારા એકથી શું? આખી દુનિયા જ્યારે ભ્રષ્ટાચાર કરે છે, અપ્રમાણિકતાથી વર્તે છે, બરાબર, તો હું એક આપણે કહેવાય ને સતનું પૂતળું થઈને બેસું તો એનાથી શું ફેર પડે? મારા એકથી શું ફેર પડે?
તો અકબર બિરબલની વાર્તા છે. અકબર ને બિરબલ એકવાર ગામમાં નીકળ્યા અને રાજા બાદશાહની સવારી નીકળે એટલે લોકો ઊભા રહી જાય, સલામ કરે, બરાબર. એટલે આવી રીતે નગરચર્યાએ નીકળ્યા એટલે લોકો બધા ઊભા રહી ગયા અને બાદશાહને સલામી ભરી. એટલે આમ બાદશાહને તો અકબર બાદશાહને થયું કે આ આપણું કેટલું માન છે, લોકો આપણને કેટલું સન્માન આપે છે, લડી લડીને સલામી કરે છે. એટલે બિરબલને કીધું કે ભાઈ આ મારી પ્રજા તું જો મારો કેટલો આદર કરે છે કે હું જે કહું ને એ મારો પડ્યો બોલ ઝીલે. એટલે બિરબલ કે હાલો આપણે કરીએ ખાતરી કે પ્રજા તમારું કેટલું માને છે, બરાબર. એટલે અકબર રાજાએ કીધું બિરબલને શું કરવું, તો કે આપણે એક ઢંઢેરો પીટાવીએ, બરાબર. એક જાહેરાત કરી કે ભાઈ રાત્રે 12 વાગે બધાએ પોતાના ઘરેથી એક દૂધ ભરેલો હાંડો એ લાવવાનો અને ગામની વચ્ચે જે ખાલી તળાવ પડ્યું છે એ તળાવમાં હાંડો ભરીને બધાએ દૂધ નાખવાનું, તળાવને દૂધથી ભરવાનું છે. એટલે આવો ઢંઢેરો પીટાવ્યો અકબર બાદશાહે. તો હવે તમે જુઓ કે મોટા ભાગના માણસોએ વિચાર્યું કે બધા દૂધ નાખવાના જ છે ને, આપણે એક પાણી ભરીને લઈ જઈએ તો એમાં શું ફેર પડે, બરાબર. આટલા બધા લોકો, હજારો લોકો દૂધનો ઘડો આમાં ઠાલવશે તો એમાં એક ઘડો પાણી તો આરામથી સમાઈ જાય. એટલે બધાએ આવું વિચાર્યું અને તળાવ છે એ પાણીથી ભરાઈ ગયું. હવે તળાવની બાજુમાં એક નાનકડી ઝૂંપડી અને એમાં એક પતિ પત્ની રહે અને એ લોકોએ દૂધનો હાંડો ભરીને તૈયાર રાખ્યો તો કે આપણે બાદશાહે કીધું છે તો આપણે એનું કયું કરવું જોઈએ એમ. હવે એણે જોયું કે આ તળાવ તો આખું પાણીથી ભરાઈ ગયું. એટલે પેલા પતિએ એની પત્નીને પૂછ્યું કે ભાઈ આ તળાવ તો આખું પાણીથી છલોછલ ભર્યું છે, હવે એમાં આપણે એક હાંડો દૂધ નાખશું તો શું ફરક પડે. અને ત્યારે એની પત્ની એને સરસ જવાબ આપે છે કે આમ બહુ મોટો ફરક નહીં પડે પણ પાણીનો કલર બદલાઈ જશે. એટલે જીવન મૂલ્યોની બાબતમાં આ સિદ્ધાંત આપણે અપનાવવો જોઈએ. બીજા કરે કે ન કરે, હું કરીશ તો કંઈક તો બદલાવ આવશે. અને રાજુભાઈ ઘણીવાર કહેતા હોય છે કે આપણે આટલું તો થાય, આટલું થાય એમ, મારાથી તો બસ આટલું થાય, પણ આટલું તો થાય જ, બરાબર. એટલે હું જે કરી શકું છું એમાં હું ક્યારેય પાછી પાની ન કરું. આ રીતે આપણે જીવન મૂલ્યોની કેળવણી એ બાળકોને આપી શકીએ. પણ આમાં પ્રક્રિયા અગત્યની છે કે ભાઈ આવી પ્રવૃત્તિ દ્વારા બાળકોને જ જાતે વિચારવા દો કે ભાઈ સ્વચ્છતાનું મૂલ્ય શા માટે જરૂરી છે, સત્યનું મૂલ્ય શા માટે જરૂરી. તમે આમાં મૂલ્યો બદલાવી પણ શકો. અત્યારે આપણે 5 મૂલ્યો લીધા એ સિવાયના પણ મૂકી શકો. તમારો વર્ગ મોટો હશે તો તમે 7-8 ગ્રુપ બનાવો, બરાબર. અને એવી રીતે દરેકને એક એક મૂલ્યને જુદી જુદી આવી પ્રવૃત્તિ આપો તો એ રીતે બાળકો પોતે જ ચર્ચા કરે, પિયર લર્નિંગ કરે અને પોતે મૂલ્ય આત્મસાત કરે એવું એક વાતાવરણ આપણે ઊભું કરીએ, બરાબર. તો આ જીવન મૂલ્યોની વાત થઈ. સમય તો હવે આપણો આમ પૂરો થવા આવ્યો છે, પણ એક જે આપણું વિષય છે આરોગ્યપ્રદ જીવન શૈલી, તો એની શરૂઆત અને અંત આ 2 વસ્તુ તમને કહી દઉં અને પછી આપણે આપણું કામ પૂરું કરશું. હવે જુઓ કે આપણે દરેકમાં કંઈક શરૂઆત જુદી જુદી રીતે કરાવી છે, બરાબર. નાગરિક ધર્મની વાત હતી તો એમાં ઢીંગલીબેન આવ્યા અને ઢીંગલીબેનની વાતથી આપણે નાગરિક ધર્મની વાત કરી. પછી સંબંધોનું શિક્ષણ, તો એમાં પેલા આપણે પેલી ધ્યાનની પ્રવૃત્તિ ટાપુ ઉપર બધાને મોકલ્યા અને પછી આપણે આ ગીત વગાડીએ છીએ. મેં પહેલા સંભળાવ્યું પણ એનો ક્રમ આ રીતે છે. અમુકમાં ગીતથી શરૂ થાય,
આ જે મોડ્યુલ છે એ આપણે કૃષ્ણ દવેની એક કવિતાથી શરૂ કરીએ છીએ. મોડ્યુલનું નામ છે આરોગ્યપ્રદ જીવનશૈલી. અને અહીંયા શારીરિક અને માનસિક બંને પ્રકારના આરોગ્યની વાત છે. બહુ સરસ આ મોડ્યુલ આપણે બનાવ્યું છે. થોડું માહિતીપ્રદ પણ બનાવ્યું છે અને પ્રવૃત્તિલક્ષી પણ બનાવ્યું છે. પણ હવે આમ આખું મોડ્યુલ લઈએ તો 2 કલાક જાય, પણ થોડીક અમસ્તી એક ઝલક આપણે મેળવીએ. તો કવિતા એવી છે, લીમડાને આવી ગયો તાવ, લીમડાના દાદા કે કઈ કઈને થાક્યો, જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાવ. લીમડાને આવી ગયો તાવ. કૃષ્ણ દવે બહુ સરસ કવિતા લખે છે. ટી શર્ટ ને જીન્સ વાળી માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ફાવે. ટી શર્ટ ને જીન્સ વાળી માંજરી કાગળિયું માઇકમાં મંડી પડ્યા છે કંઈક ગાવા. અપ ટુ ડેટ કાગડા ને કાગળિયું માઇકમાં મંડી પડ્યા છે કંઈક ગાવા. કોઈ કંઈ પણ ભીંજાય નહીં એવા ખાબોચિયામાં નીકળી પડ્યા છો તમે નાવા. માંદા પડવાનું કૂંપળના લીલા પાન પડતા મૂકીને કે નથી પેટ એ કઈ કોઈનો ઉકરડો. આપણા આ ચહેરા પર બીજાના નખ શેના મારી જાય છે ઉજરડો. જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. લીમડાને આવી ગયો તાવ, લીમડાના દાદા કે કઈ કઈને થાક્યો, જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. તો તમે જુઓ કે આ એક કવિતામાં શારીરિક માનસિક આરોગ્યની તમામ બાબતો આવી ગઈ. શું ખાવું, શું ન ખાવું, શું પીવું, શું ન પીવું, શું પહેરવું કે શું ન પહેરવું. આખી ટી શર્ટ ને જીન્સની વાત ભાઈ આમાં લીધી. ની વાતને વ્યક્ત કરતી. એમાં ટી શર્ટ ને જીન્સ ક્યાં વચ્ચે આવ્યા? યસ. તમે જુઓ કે બહુ તમે જ્યારે ટાઈટ કપડા પહેરો છો ને તો એ શરીર માટે નુકસાનકારક છે. એ ચામડીને તો નુકસાન કરે જ છે, પણ બીજી પણ ઘણી રીતે નુકસાન કરે છે. મેં એક જગ્યાએ વાંચ્યું હતું, આઈ એમ નોટ શ્યોર કે એ વાત સાચી હશે કે ખોટી, પણ આજકાલ છોકરીઓમાં, સ્ત્રીઓમાં પીસીઓડી ની તકલીફ બહુ હોય છે. એટલે એના પીરિયડ્સ ને લઈને જે બધી અનિયમિતતાઓ ને જે બધું હોય છે પ્રશ્નો, તો એમાં એક કારણ, એક પરિબળ એવું બતાવ્યું કે ટાઈટ જીન્સ પહેરવાથી આ સમસ્યા થાય છે. એટલે કેવા કપડા પહેરવાથી આપણું આરોગ્ય જળવાય ને એ પણ આરોગ્યનો વિષય છે. કાગડા ને કાગડિયું માઇકમાં ગાવા માંડ્યા. માનસિક શાંતિ માટે અવાજનું પ્રદૂષણ પણ ન હોવું જોઈએ. ચારે બાજુ ડીજેના એકદમ ઘોંઘાટ થતા હોય તો માણસને સ્ટ્રેસ થાય, એની માનસિક શાંતિ જોખમાય, અને માનસિક શાંતિ જોખમાય એટલે માનસિક આરોગ્ય જોખમાય. બરાબર? તો આ કવિતાથી આપણે શરૂઆત કરીએ છીએ. પછી પ્રવૃત્તિમાં આપણે 2 ભાગ પાડીએ છીએ. વર્ગને 2 વિભાગમાં વહેંચી દેવાના. એક વિભાગનું નામ બીમારી અને બીજા વિભાગનું નામ તંદુરસ્તી. બરાબર? બોર્ડ ઉપર આપણે 2 ભાગ પાડવાના. એકમાં લખવાનું બીમારી, એકમાં લખવાનું તંદુરસ્તી. પછી 2 વિભાગમાંથી એક વિદ્યાર્થીને બોલાવવાના કે ભાઈ તમારે તમારા ગ્રુપ વાળા જે કે એ તમારા વિભાગમાં બોર્ડ ઉપર લખવાનું. બીમારી વાળાને કહેવાનું કે તમે એવી વાત આપો, એવા મુદ્દા કે ભાઈ શું કરવાથી બીમાર થવાય. બરાબર? એટલે એ લોકો એવા મુદ્દા આપશે. તંદુરસ્તી વાળાને કહેવાનું કે ભાઈ શું કરવાથી કે ન કરવાથી તંદુરસ્ત રહેવાય, એટલે એ આરોગ્યના મુદ્દાઓ આપશે. એટલે આ એક પ્રવૃત્તિ દ્વારા જ આમ તો આખો એ વર્ગ સમજી જશે કે જો આપણું શારીરિક માનસિક સ્વાસ્થ્ય જાળવવું હોય તો શું કરાય અને શું ન કરાય. બરાબર? એટલે આ એક પ્રવૃત્તિ આપણે કરાવશું. બીજી એક પ્રવૃત્તિ થોડા પ્રેક્ટિકલની છે કે ભાઈ આપણે
આમાં જોયું કે યોગાસન કરવા, કસરત કરવી, માનસિક આરોગ્ય માટે ધ્યાન, મેડિટેશન એ પણ જરૂરી છે, બરાબર. તો એવું કેટલુંક પ્રેક્ટિકલ્સ કે ભાઈ ચાલો 5 પ્રાણાયામ કરાવીએ. ઘણા વિદ્યાર્થીઓને આવડતા હશે, ઘણાને નહીં આવડતા હોય, તો આપણે એને પ્રેક્ટિકલી શીખવીએ. ભાઈ ઓમકાર પ્રાણાયામ કેમ કરાય, અનુલોમ વિલોમ કેમ કરાય, ભ્રામરી પ્રાણાયામ કેમ કરાય, કપાલભાતિ કેમ કરાય, બરાબર. તો આવા 3-1 પ્રાણાયામ કરાવીએ, 3-4 યોગાસન, એક બે ઊભા કરવાના, 1-2 બેઠા કરવાના, 1-2 સૂતા કરવાના. તો આવા પ્રેક્ટિકલી જો કોઈ બાળકને આવડતું હોય તો એને કહીએ કે ચાલ તું બધાને કરાવ. એને નથી આવડતું તો શિક્ષક તરીકે આ મોડ્યુલ લેતા પહેલા યુટ્યુબમાં આપણે જોઈ લેવાનું અને પછી આપણે પ્રેક્ટિકલ કરાવવાનું. તો એવું યોગાસન, પ્રાણાયામ, ધ્યાનનું પ્રેક્ટિકલ કરાવો. એક 5 મિનિટ માટે આનાપાન ધ્યાન, જે સવારે મેં તમને કીધું ને કે માત્ર આવતા જતા શ્વાસ ઉપર ધ્યાન રાખવાનું, આવી ધ્યાનનો એક અનુભવ એમને કરાવો. સૂર્ય નમસ્કાર, બરાબર. કોઈને સૂર્ય નમસ્કાર આવડતા હોય તો આવા 4-5 પ્રેક્ટિકલ કરાવવાના. પછી એક પ્રવૃત્તિ આપણે લીધી છે, તનસુખ અને મનસુખ માટેની ટિપ્સ, બરાબર. તો એટલે બધું જ આમાં વિગતવાર બહુ જ સરસ સમતોલ આહારનો ચાર્ટ આપ્યો છે. કસરત કરવાથી શું ફાયદા થાય, તંદુરસ્ત જીવનના સોનેરી નિયમો કયા, તો એવા મુખ્ય 5 નિયમો આપ્યા છે. એટલે બાળકોને તો ઉપયોગી થાય કે ન થાય, આપણા બધા માટે આ મોડ્યુલ એ બહુ જરૂરી છે કે આપણે આપણા પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે શું કરવું જોઈએ એ આપણે જાણીએ. તમે જુઓ કે ખાલી શરૂઆતની કવિતા અને છેલ્લું આ ગીત, આખા એ મોડ્યુલનો સાર એમાં આવી જાય. બાળક બીજું કાંઈ યાદ ન રાખે, ખાલી આટલું યાદ રાખે ને, બરાબર. આ વાત કદી ના ભૂલાય, આ એક ગીત એને જો આવડી જાય, સમજાઈ જાય અને જીવનમાં અમલમાં મૂકે તો એનું શારીરિક સ્વાસ્થ્ય, એનું આરોગ્ય એ બરાબર જાળવી શકે, બરાબર. તો આજે આપણે આટલા મોડ્યુલની વાત કરી. આમ તો 10 મોડ્યુલની તાલીમ ગયા વખતે આપણે આપી. આજે સૌથી પહેલા આપણે સંવાદની કલા વિશે વાત કરી, પછી સંબંધોનું શિક્ષણ એની વાત થઈ, ભણવાની મજા માણો એ પણ વાત કરી. ત્યાર પછી આપણે નાગરિક ધર્મ, બરાબર, એના વિશે વાત થઈ. એ પછી જીવન મૂલ્યો એની વાત થઈ અને આરોગ્યપ્રદ જીવન શૈલી. કેટલાક મોડ્યુલને આપણે થોડોક વધુ સમય આપ્યો, કેટલાક મોડ્યુલની તમને ઝલક આપી, પણ આ રીતે 6 મોડ્યુલ એ આપણે આજના દિવસમાં જોયા. હવે ખાસ તો એ કહેવાનું કે આ સત્રનું કામ તમે પૂરું કરશો એટલે આવતા વર્ષે પાછા એ વિદ્યાર્થીઓ બીજા વર્ષમાં આવશે, બરાબર. બેસી જાઓ વિવેકભાઈ થોડીક વાર. તો સ્વાભાવિક રીતે આપણી એક અપેક્ષા એવી હોય કે હવે તમે માનો કે 7મા ધોરણમાં લેતા હશો, એ વિદ્યાર્થીઓ 8મામાં આવશે, અથવા તો 6ઠામાં લેતા હો તો 7મામાં આવશે. તો હવે એક નવો વર્ગ પાછો 6ઠામાં આવે કે 7મામાં આવે. કોઈ 9મા 10મામાં લેતું હોય તો 9મા ધોરણ વાળા 10મામાં આવશે, તો પાછા 9મા ધોરણનો એક નવો વર્ગ એ આપણી પાસે હશે. શિક્ષક તરીકે આપણે એવું જો કરી શકીએ કે જો તમે એક વર્ગ લેતા હો ને આવતા વર્ષે 2 વર્ગ લઈ શકો તો એ જવાબદારી તમે લઈ શકો. અથવા તમે તમારા કોઈ સાથીને તૈયાર કરો, બરાબર, કે જેથી આવતા વર્ષથી એ ટ્રેનિંગમાં આવે. કેમ કે તમારે પછી બીજા વર્ષની ટ્રેનિંગ લેવાની આવશે. તમે અત્યારે 11 થી 16 મોડ્યુલ કરશો એટલે આ વર્ષનું કામ પૂરું થશે. પછી જે બાળકો બીજા વર્ષમાં આવવાના છે એની સાથે તમારે કામ કરવાનું રહેશે. એટલે તમે જોઈ લેજો કે બીજું વર્ષ તમે જ ચલાવો એવું થાય તો વધારે સારું.
શું કામ? કે આ બાળકો આખું વર્ષ તમારી પાસે રૂપાંતરના વર્ગો કર્યા છે અને સેમ સ્કૂલમાં હોય તો બેટર કે તમે જ એને બીજું વર્ષ પૂરું કરાવો, બરાબર? એટલે તમારે પછી 17 થી 32 પહેલા સત્રમાં 17 થી 24 આવશે અને બીજા સત્રમાં 25 થી 32, એ રીતે 8 મોડ્યુલ. હવે પછીની દરેક તાલીમ એક દિવસની હશે આજની જેમ, બરાબર? આપણે માત્ર પહેલા સત્રમાં પહેલી જ તાલીમમાં 2 દિવસ બોલાવીએ છીએ, બાકી 3 તાલીમ એ એક દિવસની રાખીએ છીએ. પણ આવતા વર્ષે તમે હવે બીજા શિક્ષકોને તૈયાર કરો અને નવો વર્ગ, કેમ કે તમે જે કરો છો એ તો આગલા વર્ગમાં આવી ગયા, તો હવે જે 7મામાં આવે એ વિદ્યાર્થીઓને પણ લાભ મળે, બરાબર? કેમ કે આપણે આ બાળકોને લાભ આપ્યો તો હવે બીજા બાળકો શું કામ વંચિત રહી જાય? એટલે તમારી કેપેસિટી હોય કે તમે 2 વર્ગ લઈ શકો તો એ રીતે, અને નહીતર તમારામાંથી કોઈ બીજા શિક્ષકને તૈયાર કરો, એને આપણે પહેલા વર્ષની તાલીમ આપશું અને તમને લોકોને બીજા વર્ષની તાલીમ આપશું, બરાબર? એટલે આવતા વખતથી એવું બને કે અહીંયા તાલીમ તમારે 1 દિવસની હોય પણ અમે 2 દિવસ રાખશું કે ભાઈ પહેલા જેમ અમે આવતીકાલથી જુનાગઢ કરવાના છીએ 2 દિવસ રાખ્યા છે કે આવતીકાલે 11 થી 16 મોડ્યુલની તાલીમ આપશું અને પરમ દિવસે 25 થી 32 મોડ્યુલની તાલીમ આપશું. એટલે એ રીતે પણ કરીએ, ઘણીવાર પેરેલલ પણ ચલાવીએ છીએ, સમયની ને બધી અનુકૂળતા પ્રમાણે આ કરીએ છીએ. પણ ખાસ હવેના 6 મહિનામાં તમારે એક નવા શિક્ષક ને નવો વર્ગ તમારી શાળામાં તૈયાર થાય એવું થોડું કામ કરજો કે જેથી કરીને એ બાળકો પણ આ રૂપાંતરના કામથી વંચિત ન રહી જાય. અને તમે તો 2 વર્ષ પૂરા કરાવશો જ, અને 2 વર્ષ પછી પાછો નવો વર્ગ આવે પછી શું થશે કે પછી તમારે તાલીમ લેવાની બહુ જરૂર નહીં પડે, કેમ કે એકવાર તમે આ પ્રક્રિયામાંથી પસાર થાવ પછી આખું વર્ષ તમે કામ કરો છો વિદ્યાર્થીઓ સાથે, પછી તો તમે માસ્ટર ટ્રેનર તરીકે પણ કામ કરી શકો. એટલે ઇન ફ્યુચર આપણું થોડુંક આયોજન એવું છે જ કે ભાઈ જે તે વિસ્તારમાં કેટલાક માસ્ટર ટ્રેનર તૈયાર થાય અને એ વિસ્તારના શિક્ષકોને પછી એ લોકો તાલીમ આપે. તમે 4 તાલીમ અહીંયા લેશો, બરાબર? આવતા વર્ષના અંતે 4 વખત તમે તાલીમ લઈ લીધી હશે અને એ 32 મોડ્યુલ વર્ગમાં કરાવ્યા હોય. આટલું બધું દ્રઢીકરણ થાય તો આરામથી તમે બીજા શિક્ષકોને પણ ટ્રેન કરી શકો. અને તમારા લોકો માટે પછી વર્ષમાં એકાદ વાર કઈ રિફ્રેશર કોર્સ, 2 વર્ષે એકાદ વાર કઈ વધારાની કઈ માહિતી કે રિફ્રેશર કોર્સ હોય એ બાને આપણે મળતા રહીએ, બરાબર? આપણો એક સેતુ સંવાદનો જળવાઈ રહે એવું કરશું. પણ હજી આ બધું વિચારણામાં છે. હજી આવતું સત્ર પૂરું થશે એટલે આપણું એક આખું એ રૂપાંતરનો અભ્યાસક્રમ પૂરો થશે અને એને આધારે પછી જે કાંઈ ફેરફારો કે જે કાંઈ એની આખી નીતિ બનાવવાની થશે એ પ્રમાણે આપણે કરશું. પણ અત્યાર પૂરતું ખાલી તમને કહેવાનું કે આવતા વર્ષે તમારી જે શાળામાં તમે છો 1 વર્ગ લ્યો છો તો હવે 2 વર્ગ થાય, બરાબર? અને 1 શિક્ષક છે તો બીજા 1 શિક્ષક ઉમેરાય કે જેથી કરીને બધાને આનો લાભ મળે અને આખી શાળાને એ રીતે આપણે ફાયદો, એટલે ફાયદા કરાવનાર તો શું આપણે હોય કહી શકીએ, પણ આ એક પ્રક્રિયાનો લાભ બધાને મળે અને બધાનું જીવન બહેતર બને એવું કંઈક આપણે નિમિત્ત બનીએ. તો આ એક વાત કરવાની હતી. બાકી તો તમે બહુ જ નિયમિતતાથી કરો છો એટલે 8 મોડ્યુલ થયા છે, 9મું 10મું ચલાવીને પછી આ શરૂ કરજો 11 થી.